જય હિન્દ જય ભારત। મારું નામ ધવલ જયંતિભાઈ પ્રજાપતિ। હું ગાંધીધામ કચ્છથી બિલોંગ કરું છું। આજે હું એક સમાજનો શિક્ષિત યુવાન છું। મેં 12 સાયન્સ પછી કેમિકલ એન્જિનિયરિંગ જામનગરથી મેં અભ્યાસ કરેલો છે। અભ્યાસ કર્યા બાદ હું 2015માં ગાંધીધામ ખાતે પરત ફરેલો। ત્યાં મેં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં નોકરી માટે હું લાગેલો। ત્યાં ટ્રાન્સપોર્ટમાં પહેલાં શ્રીજી કૃપા રોડલાઇન્સ અને પછી ન્યૂ પટેલ રોડવેજમાં મેં જોબ કરેલી। ત્યાં લાકડાઓની ગાડીઓનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનનું કામ કરવામાં આવતું હતું। એના માટે અમારે લગભગ ડેલી જંગલ ખાતાની ઓફિસે જવાનું થતું અવારનવાર। એટલે ત્યાં દરેક અધિકારીઓથી અમારી મુલાકાત થતી, કેમ કે ત્યાં ટ્રાન્ઝેક્શન માટે અમારે ટ્રાન્ઝિટ પાસ એટલે કે ટીપી જેને કહેવાય છે એ ડેલી બનાવવી પડતી, તો ડેલી જવાનું થતું। એ સમયગાળા દરમિયાન 2018માં જીતુભાઈ બટુકભાઈ ઝિંઝાલા જે ફોરેસ્ટર તરીકે તેમની ત્યાં નિમણૂક થઈ ગાંધીધામ વન વિભાગમાં, તો એ મારા સંપર્કમાં આવ્યા। પણ એ સમયે મારે થોડીક આવડીલત કહેવાય ને કે જે જવાનીના જોશમાં આવડીલત થોડુંક હું પોતે ભટકાઈ ગયો હતો। તો હું જોવામાં થોડાક પૈસા હારી ગયો હતો, થોડાક એટલે 10 લાખ આસપાસ। તો એ 10 લાખ પૈસા માટે મને ઉઘરાણી કરવા મારા ઉપર બહુ ટોર્ચર કરતા બધા એ લોકો। તો એ પૈસા માટે પછી મને ગોતતા જંગલ ખાતાની ઓફિસે મારી પાછળ આવી ગયા હતા। તો એ સમયે જીતુભાઈ એ બધું દ્રશ્ય જોયેલું। તો જોયા પછી મને એમને વાત કરી કે ભાઈ શું છે ધવલ તારી મેટર? તો પછી મેં એમને મેટર કીધી કે સાહેબ આ રીતનું છે। સાહેબ કે કંઈ વાંધો નહીં, તો એ કે હું જોયેલું છું તારી મેટર, પણ તારે મારા માટે કામ કરવું પડશે। એ સમયે એમને જંગલ ખાતાની ઓફિસમાં પ્રાઇવેટ માણસો જે બધા નોકરી કરે જ છે ઓલરેડી, તો એમને બીજા અમુક માણસોની જરૂર હોવાથી એમને મને કીધું કે લખતા વાંચતા આવડતા એવા યુવાનની મારે જરૂર છે, તો તું પણ જંગલ ખાતાની ઓફિસમાં ટીપી બનાવવા માટે બેસ। તો પછી એમને મારું કામ કર્યું, તો મારે મજબૂરીમાં એમનું કામ કરવું જ પડ્યું। તો પછી મને એમને ઓફિસમાં ટીપી બનાવવા માટે બેસાડ્યો। તો હું પછી જંગલ ખાતાની ટીપી બનાવતો, બરોબર। એ ટીપી બનાવ્યા પછી થોડોક ટાઈમ ગયો પછી થોડાક સમય પછી એમને મને પૈસા માગવાનું ચાલુ કર્યું। એટલે મારી પાસે પૈસા થતા નહોતા, કેમ કે મારો 7,000 રૂપિયા સેલરી હતી। હવે 10 લાખમાં 7,000 તમારે કઈ રીતના આપવા? તો પછી એમને મને પૈસા માટે માગણી કરી। તો મેં કીધું સાહેબ હું તમારા પૈસા ધીમે ધીમે કરાવી દઈશ। તો પછી કે ના એમ નહીં ચાલે, તો તારે મારું બીજું કામે કરવું પડશે। એમ કહીને સાહેબે મને અલગ અલગ બેનસાવાના સોમિલોમાંથી, પ્લાયવુડની કંપનીઓમાંથી, રિપ્સો મશીન ચલાવે એમનાથી, દેશી લાકડા ચલાવનારાઓ પાસેથી લાકડાને લગતી દરેક વસ્તુ જે જંગલ ખાતાને ટચમાં છે બધી જગ્યાએથી મને પૈસા લેવા મૂકતા, અને આ દરેક ખોટું કામ મારી મજબૂરીનો લાભ ઉપાડીને મારા દ્વારા કરાવતા પોતે। આ લગભગ રકમ 2 કરોડ આસપાસ મંથલી હું એમને ઉઘરાવીને આપતો। આ મારી મજબૂરીનો ફાયદો એમને એટલા હદ સુધી ઉપાડ્યો કે મને માનસિક એટલું ટોર્ચર કરતા, અને પ્લસમાં કે તારે મારું આ કામ કરવું જ પડશે। હવે આની આ રૂટીન એટલું બધું ચાલ્યું સમજી લો કે 2020 સુધી, જ્યાં સુધી એમની બદલી ના થઈ। બદલી થઈ ગઈ પછી વળી પોતે બદલી થઈ ગઈ। એ બદલી પછી એમને મને કોઈ વાયા કેવડાવ્યું કે ભાઈ તારે મારી ઉઘરાણી કરીને તારે મને પૈસા મોકલાવવા પડશે। તો મેં બદલી થતાં સાહેબને ના પાડી કે સાહેબ હવે હું આ કામ નહીં કરું। તો પછી એમને જે તે સમયે ત્યારના ફોરેસ્ટર કુલદીપસિંહ વાઘેલા અને આરએફઓ અંજાર રેન્જના જે વિજયસિંહ મોદી સાહેબ હતા, એ ત્રણેય સાથે મળી અને કાવતરું કરીને મને રાતે કિડનેપ કરીને અંજાર લઈ ગયા। ત્યાં આખી રાત મને બહુ ઢોરમાર માર્યો। પછી રાણાભાઈ ફોરેસ્ટર જે પેલા ગાંધીધામ વન વિભાગમાં પોતે ફોરેસ્ટર તરીકે નોકરી જ કરતા હતા, એ 4 જણા પછી મને ખૂબ માર માર્યો। પ્લસ એમાં જીતુભાઈના અને મારા 4 થી 5 હજાર રેકોર્ડિંગ હતા। પ્લસમાં એમાં ડોક્યુમેન્ટ હતા જે ભ્રષ્ટાચારના કેટલા એવા હતા કે જે આખા ભ્રષ્ટાચારના બધા કાગળિયા અને લાકડાના ફોટા ના તેને બધું સમજી લો કે આગલા સમયમાં એમની સાથે મેં જે પણ બધા કૌભાંડો કરેલા હતા ને ટોટલ પુરાવા એ મોબાઈલમાં હતા। એ મોબાઈલ આજની તારીખે પણ એમની કોઈકની પાસે છે, કુલદીપસિંહ પાસે છે, કે જીતુભાઈ પાસે છે, કે મોદી સાહેબ પાસે છે, એ મને પ્યોર ખાતરી છે, કેમ કે એ બધા પુરાવા એમાં હતા જ મને ખબર છે। એના પછી એને મને રાતે ઢોર માર્યો, પછી મને મૂકી દીધો। પછી ફરીથી એમને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તારે મારું કામ કરવું જ પડશે। તેમ છતાં મેં ના પાડી। પછી એમની બદલીથી જીતુભાઈ પ્રમોશન કરી અને પાછા અંજાર રેન્જમાં પોતે આરએફઓ તરીકે આવ્યા। 2022માં આરએફઓ તરીકે જીતુભાઈની બદલી થતા અંજાર આવ્યા પછી ફરીથી મને પકડ્યો કે ભાઈ તારે મારું કામ કરવું જ પડશે। પોતે આરએફઓ હોવાથી
મને ફૂલ દબાણ કર્યું એટલે ફરીથી મારે એ પછી પાછું કામ કરવું પડ્યું, કેમ કે ડેલી મને ટોર્ચર કરતા કે તું મને પૈસા આપ કા પછી મારું કામ કર, બેમાંથી એક તો તારે કરવું જ પડશે. પછી મેં ફરીથી એમનું કામ કરવાનું ચાલુ કર્યું. કામ ચાલુ કરતા એકવાર એ રૂટીન ને ચાલુ જતું એવામાં એક સમય એસીબી ની ટ્રેપ થઈ ગઈ. તો એસીબી ની ટ્રેપમાં હું અને જીતુભાઈ બંને સાથે પકડાઈ ગયા 1 લાખ રૂપિયાની લાંચ લેતા 2023માં જુલાઈ મહિનામાં. એના પછી જેલમાં ગયા અમે, હું ને જીતુભાઈ બંને. એ જીતુભાઈએ જેલમાં મને બહુ ટોર્ચર કરી કે ભાઈ તારે મારા પૈસા દેવા પડશે ને આમ ને તેમ ને. મેં કીધું સાહેબ મને માફ કરો, હવે તમારા લીધે તો મારી જિંદગીમાં મેં કેટલું ખોટું કર્યું મારું મન જાણે. કીધું હવે મને ખબર તો હું આ કોઈ વસ્તુ ના કરું, તો થઈ ગયું એનું કઈ થવાનું નથી, પણ હવે મને માફ કરો બસ પ્લીઝ. તો એ પછી જેલમાંથી બહાર આવ્યા પછી એનું જ વસ્તુ ચાલુ. એક દિવસ તો પોતે રાતે દારૂ પી ગયા, દારૂ પીને એ ને એમનો માણસ દિનેશ રબારી ને બીજા 3-4 વ્યક્તિઓ બધાએ મારા ઘરે આવ્યા રાતે 11-12 વાગે. એમાં ધમકી આપી, મારા માતા પિતા બહેનો બધા હતા હાજરમાં, ધમકી બધાને આપી. પછી ત્યાંથી નીકળી ગયા. પછી મને ફરીથી એનું જ ટોર્ચર કે પૈસા પૈસા પૈસા, બીજું કાંઈ નહીં. પછી મને અલગથી મારા આગળ સમજી લો કે અમુક જેને આપણે કહેવાય નહીં પણ આ વેશ્યાઓનું જે કહેવાય ને કે એવા મને કહેતા કે તું ગમે ત્યાંથી સેટિંગ કરી દે, મને મગાવી દે આમને તેમને. તો હું એમના મિત્રો દ્વારા વાયા ગમે કોઈનો કોન્ટેક્ટ કરીને એમને બોલાવી દેતો. પ્લસમાં પછી એમનું એ હદ સુધી માણસ પડી ગયો કે જ્યાં એમને પછી મારા કુટુંબમાં પછી એમની ખોટી નજર પડી, બીભત્સ માગણીઓ કરી. પછી મને એમ થયું કે ના હવે બહુ હદ થાય છે. એટલે ત્યારથી મેં નક્કી કર્યું કે હવે જીતુભાઈના જેટલા પણ કૌભાંડો છે જે એમને મારા દ્વારા કરાવેલા છે, મારી પાસે પ્રૂફો છે, એ બધું હવે ખુલ્લું જ પાડીશ, બસ બીજી વાત જ નહીં. તો એમના બધા કૌભાંડો આજે મારી પાસે બધા ડોક્યુમેન્ટ ટોટલી મારી પાસે વ્હાઇટ એન્ટ્રી પડી છે, જે મેં એમના મિસિસના એકાઉન્ટમાં નાખેલા છે પૈસા. પ્લસમાં એમના છોકરાઓની સ્કૂલની ફીમાં એ પણ મારા એકાઉન્ટમાંથી મેં કરેલી છે. પ્લસમાં વાત તપાસો, બોગસ પાસ, કેટલું બધું એમ. ચંદનના લાકડાની ખોટી ટીપીઓ બનાવેલી છે. પછી દેશી લાકડા જે આપણે જંગલ ખાતામાં દેશી લાકડા સરકારશ્રીના નિયમ મુજબ કાપવા ઓલા ગુનાઓ બને છે, એના તો પોતે વાડા ચાલુ કરાવેલા, એનાથી હપ્તા ઉઘરાવતા. એવા કેટલા બધા કૌભાંડો, બધાના કેટલા બધા મારા પાસે પ્રૂફ પણ છે. આ બધા ટોટલી પ્રૂફ વ્હાઇટ એન્ટ્રીમાં. પ્લસમાં કેટલાય 5-5, 10-10 કેટલા એવા એકાઉન્ટ બનાવેલા છે અલગ અલગ નામથી. પછી બધાના એક્સેસ પોતે રાખતા. જેમ મારા 3-4 એકાઉન્ટ બનાવેલા છે, બધા મારી ચેકબુકો, એટીએમ. પછી એવા બીજા 2-4 વ્યક્તિઓ છે જે મને નોલેજમાં છે, મારા સિવાય કેટલા હશે તો મને ખ્યાલ નથી. પછી આંગળીયા પેઢીઓમાં કેટલા હવાલા કરાવેલા છે, મેં મારા હાથે 50-50 લાખ રૂપિયાના કેટલાય હવાલા કરાવેલા છે. એવી રીતના બીજા પણ વ્યક્તિઓથી કેટલાય કરાવેલા છે જે મને નોલેજમાં છે. એવા કેટલી બેનામી સંપત્તિઓ છે. પછી ટ્રાન્સપોર્ટનું આ તે ને એવું કેટલું બધા પુરાવા મારી પાસે હાજર છે મોસ્ટલી. હું આઈ વિટનેસ છું. પછી આ બધો કૌભાંડ ખોલવામાં એસીબીમાં રજૂઆત કરી કે સાહેબને એક અરજી આપી નવપાનાની કે સાહેબ આ કૌભાંડ વિશે હું ભ્રષ્ટાચારનું આઈ વિટનેસ હોવાથી આ તમને ખોલી પાડવા માટે હું તમને અરજી આપું છું. તો અરજીના અનુસંધાને તમે મને તપાસ કરીને મને જાણ કરો એમ. તો આ અરજીના અનુસંધાને પછી હું 3 થી 4 વાર સાહેબની પાસે ગયો અમદાવાદ. તો સાહેબે મને એમ જ કીધું ભાઈ તપાસ ચાલુ છે. સાહેબ હું આઈ વિટનેસ છું, તમે તપાસ કરો છો બરોબર છે, પણ મારી તપાસ પહોંચી કે મને થોડું ઘણું તો કંઈક ક્લુ આપો કે ભાઈ તારી તપાસ આ દિશામાં છે કે આ રીતના પહોંચે છે એમ. હું બધા ડોક્યુમેન્ટ એકદમ વ્હાઇટ એન્ટ્રી બધા પ્રૂફ સાથે હું આપવા તૈયાર છું, પણ તોય હજી આ દિશામાં કોઈ પણ જાતનું કંઈ પગલું ભરાતું નથી. એટલે હવે મારે છેલ્લે બાકી હવે એક આ જ માધ્યમ બધું છે જે સોશિયલ મીડિયાના માધ્યમથી હું બધાને ખુલ્લા પાડવા માંગુ છું. બસ અમારી અરજી